નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ₹5 લાખના મુગટથી બાળ ગોપાલના સ્વાગતની તૈયારી. સુરત જ્વેલર્સ બજારમાં 50 ગ્રામથી 5 કિલો સુધીના પારણાના ઓર્ડર. ગોલ્ડ અને અમેરિકન ડાયમંડના મુગટનું આકર્ષણ. દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા નમો દહીં હાંડીનું આયોજન. ક્રેનની મદદથી મટકી લટકાવી ગોવિંદાઓએ ફોડી. ઊંચું પિરામિડ બનાવનાર મંડળને 1,11,000નું ઇનામ. ગંગાબેન પાટીલનો જન્મદિવસ સેવાભાવે ઉજવાયો. દિવ્યાંગજનોને સાયકલ અને ટ્રાયસાયકલ વિતરણ. સિવિલ હોસ્પિટલ માટે ગોલ્ફ કાર્ટ અર્પણ. મીઠી ખાડી ખાતે વ્યસન મુક્તિ પ્રોગ્રામ. સુરત પોલીસ કમિશનરનો જનજાગૃતિ સંદેશ. નાટક રજૂ કરનારને 11,000નો પુરસ્કાર. 40થી વધુ સંસ્થાના આગેવાનો સન્માનિત. અને સગીર પુત્રએ પ્રેમ સંબંધની આશંકામાં પિતાને છરીના ઘા મારી પતાવી દીધા. વાત વણસતા આવેશમાં રસોડામાંથી ચપ્પુ લાવી હુમલો કર્યો. પિતાનું ઘટના સ્થળે જ મોત. તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત જે તેના હીરા ઉદ્યોગ અને કાપડ બજાર માટે જાણીતું છે, તે હવે જન્માષ્ટમીના આગમન સાથે આધ્યાત્મિક રંગોમાં રંગાઈ ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શહેરમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સવ ખાસ કરીને જ્વેલર્સ બજારમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે અને આ પર્વને ઉજવવા માટે લોકો બાળ ગોપાલની પ્રતિમાઓ, પાળણા અને અન્ય શણગારની વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે. સાથે ગોલ્ડ અને અમેરિકન ડાયમંડના મુગટનું આકર્ષણ લોકોમાં છે. આ વર્ષે જન્માષ્ટમીની તૈયારીઓ અસામાન્ય રીતે ભવ્ય છે. જ્વેલર્સ દ્વારા બાળ ગોપાલ માટે ચાંદી અને સોનાની અદ્ભુત પ્રતિમાઓ, ઝૂલા, મુંગટ, વાંસળી અને અન્ય રમકડાની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવે છે. આ વસ્તુઓ કલાત્મકતા અને ધાર્મિકતાનું સુંદર મિશ્રણ રજૂ કરે છે. સુરતના જ્વેલર્સ દીપક ચોકસીના જણાવ્યા મુજબ જન્માષ્ટમીના પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ વર્ષે ચાંદીના ઝૂલા અને બાળ ગોપાલની પ્રતિમાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો માત્ર ઝૂલા જ નહીં પરંતુ ચાંદીના હાથી, ઘોડા અને ગાય જેવી વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે. અને તેને વધુમાં ઉમેર્યું કે આ વર્ષે 50 ગ્રામથી લઈને 5 કિલો સુધીના પારણાના ઓર્ડર મળ્યા છે. તેની કિંમત 5,000થી લઈને 5 લાખ સુધીની છે. આ ઉપરાંત 3 ઇંચથી લઈને 15 ઇંચ સુધીની ચાંદીની કાન્હાની પ્રતિમાઓ પણ ઉપલબ્ધ છે, જેની પણ ખૂબ માંગ છે. આ વર્ષે ખરીદીનું સૌથી મોટું આકર્ષણ 9 કેરેટ ગોલ્ડના મુંગટ છે. આ મુંગટ અમેરિકન ડાયમંડથી મઢેલા છે, જે તેને એક ભવ્ય અને શાહી દેખાવ આપે છે. આ મુંગટની કિંમત 5 લાખ સુધી પહોંચે છે, જે દર્શાવે છે કે ભક્તો પોતાના પ્રિય ભગવાનને શણગારવા માટે કોઈ કસર છોડવા તૈયાર નથી. આ મુંગટ માત્ર એક શણગાર નથી પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. બજારમાં માત્ર પ્રતિમાઓ કે પારણા જ નહીં પરંતુ કૃષ્ણ લીલા સાથે સંકળાયેલી અન્ય વસ્તુઓ પણ ઉપલબ્ધ છે, જેની પણ ભારે માંગ છે. આમાં ચાંદીના ઘોડા, હાથી, નંદી અને કળશનો સમાવેશ થાય છે, જે ગોપાલની પ્રતિમાની સાથે મૂકવામાં આવે છે, જેથી સંપૂર્ણ દ્રશ્ય જીવંત બને. આ વસ્તુઓ જન્માષ્ટમીની ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવે છે. જ્વેલર્સ જણાવે છે કે ઘણા ગ્રાહકોએ આ વર્ષે એડવાન્સ ઓર્ડર આપ્યા હતા, જે દર્શાવે છે કે બજારમાં વેચાણ ખૂબ જ સારું રહ્યું છે. જન્માષ્ટમીનો પર્વ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત નથી પરંતુ તે આર્થિક ગતિવિધિઓ માટે પણ એક મહત્વપૂર્ણ અવસર છે. જ્વેલર્સ દીપક ચોકસીએ જણાવ્યું કે દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે લોકો ઉત્સાહભેર રીતે ઉજવણી કરે છે અને આ વર્ષે પણ જ્વેલર્સ બજારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. આ ખરીદી માત્ર ધાર્મિક ભાવના જ નહીં પરંતુ બજારમાં સકારાત્મક ગતિવિધિનું પણ પ્રતીક છે. આ વખતે જન્માષ્ટમીના મહોત્સવના કારણે બહુ મોટી ડિમાન્ડ અમને ઝૂલામાં, પારણામાં, પછી એના રમકડામાં, એની આજુબાજુ જે ગાય ચરાવવા જાય ને એ બધું જે આપણે જે રમકડા કહીએ કાન્હાજીના, એમાં સારી એવી ડિમાન્ડ હતી. અને લોકોએ 100 ગ્રામના ઝૂલાથી લઈને અમને 5 કિલોના ઝૂલા સુધીના ઓર્ડર હતા અલગ અલગ.
કેમ કે જે રીતના ભગવાનની સાઈઝ હોય છે, એ લોકોનો ભાવ હોય છે કે મારે આટલા કિલોના કરવા જ છે, તો એ રીતના જે રીતના 5100ના એક અમને બનાવ્યું અમે લોકો 5100 ગ્રામ એટલે 5 કિલો ને 100 ગ્રામનું એક સિંગલ પાનનું. તો એ રીતના અલગ અલગ બધી ડિમાન્ડો હતી અને આ વખતે બહુ સારું એવું લોકોને ઉત્સાહ છે જન્માષ્ટમી બનાવવાનો અને એ અમને દેખાઈ આવે છે. સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ જન્માષ્ટમી એ માત્ર એક તહેવાર નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને સામાજિક ઘટના છે. આ દિવસે લોકો ભેગા થાય છે, ભજન કીર્તન કરે છે અને કૃષ્ણ લીલાનું પુનરાવર્તન કરે છે. જ્વેલરીની ખરીદી આ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે, જે દર્શાવે છે કે લોકો ધર્મ અને પરંપરાને આધુનિકતા સાથે જોડવામાં માને છે. મહારાષ્ટ્રની જેમ જ આ વર્ષે પણ સુરત શહેરમાં દહીં હાંડી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યું છે. શહેરના 143 ગોવિંદા મંડળોએ આ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સવારથી જ પોતપોતાના વિસ્તારોમાં ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગોવિંદાઓને પરમિટ આપવામાં આવી છે, જેનાથી સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાયો હતો. જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાપથ ફાઉન્ડેશન દ્વારા પશ્ચિમ વિધાનસભામાં નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વખત સુરતના દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવિંદા મંડળો દ્વારા દહીં હાંડીને સલામી આપવામાં આવી હતી. ક્રેનની મદદથી મટકી લટકાવવામાં આવી હતી. મટકી ફોડનાર અને સૌથી ઊંચું પિરામિડ બનાવનાર ગોવિંદા મંડળને 1,11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. શહેરમાં 3 મુખ્ય સ્થળોએ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી મોટું આયોજન ભાગળ 4 રસ્તા ખાતે કરવામાં આવ્યું હતું, જે 1996થી દહીં હાંડી ઉત્સવનું કેન્દ્ર રહ્યું છે. અહીં 5 મટકી ફોડવામાં આવી હતી, જેમાં મહિલા મંડળો પણ ભાગ લીધો હતો, જે આ ઉત્સવની વિશેષતા છે. સૌથી મોટી અને ઊંચી મટકી ફોડનો કાર્યક્રમ લિંબાયત ખાતે યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સાંજે 35 ફૂટ ઊંચી મટકી ફોડવામાં આવી હતી. આ ઉત્સવમાં 22 ગોવિંદા મંડળો ભાગ લઈ રહ્યા છે, જેમાં એક મહિલા મંડળ પણ સામેલ હતી. મટકી ફોડનાર ગોવિંદા મંડળને ₹1.51 લાખનું ભવ્ય ઇનામ આપવામાં આવ્યું હતું. મહિલા મંડળ માટે ₹25,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત 15 વર્ષથી વધુ વયના બાળકો માટે ₹15,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે 15 વર્ષ સુધીના બાળકો માટે ખાસ નાની મટકીઓ બાંધવામાં આવી હતી. આ વર્ષે મોરાભાગળ ખાતે કુણાલભાઈ સેલરના નેતૃત્વ હેઠળ પ્રથમ વખત મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 16 ગોવિંદા મંડળો ભાગ લીધો હતો અને મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ધર્મપત્ની ગંગાબેન પાટીલનો જન્મદિવસ આ વર્ષે સેવાકીય કાર્યો દ્વારા અનોખી રીતે ઉજવાયો હતો. જન્મદિવસના અવસરે દિવ્યાંગજનોને એક ઈ-સાયકલ અને 3 ટ્રાયસાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરત સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓપીડીથી ફિઝિયોથેરાપી કસરત વિભાગ સુધી દર્દીઓ, તબીબો અને હોસ્પિટલના સ્ટાફ માટે જવા આવવા માટે એક ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ધર્મપત્ની ગંગાબેન પાટીલનો જન્મદિવસ આ વર્ષે સેવાભાવી કાર્યો દ્વારા ઉજવાયો હતો. વ્યક્તિગત પ્રસંગને સમાજ માટે ઉપયોગી બનાવવાનો આ અનોખો પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે. ગંગાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. દિવ્યાંગજનોને એક ઈ-સાયકલ અને 3 ટ્રાયસાયકલનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓપીડીથી ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ સુધી દર્દીઓ, તબીબો અને સ્ટાફની સુવિધા માટે ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ અનોખી ઉજવણી સમાજમાં સેવા અને સહાય ભાવનું ઉદાહરણ પૂરું પાડે છે. જન્મદિવસે સેવાકીય કાર્યોનો માર્ગ અપનાવી ગંગાબેન પાટીલે દર્શાવ્યું છે કે સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે આપણે સમાજના નબળા વર્ગને મદદરૂપ થઈએ. આવી ઉજવણીથી માત્ર આનંદ જ નહીં, પરંતુ લોકોમાં સેવા અને સમર્પણની ભાવનાનું સંવર્ધન થાય છે. સેવાકીય કાર્યો દ્વારા ગંગાબેન પાટીલનો જન્મદિવસ ઉજવાતા સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે જન્મદિવસ જેવી વ્યક્તિગત ખુશીને સમાજ માટે કલ્યાણકારી કાર્યોમાં ફેરવી શકાય છે. આ અનોખી ઉજવણીથી અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સુરત શહેરમાં વ્યસન મુક્તિ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
નશાનું વ્યસન માત્ર એક વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર કુટુંબને અસર કરે છે અને આખા સમાજને અંધકારમય દિશામાં ધકેલી દે છે. આ પરિસ્થિતિને બદલવા અને યુવાનોને નશાના ચુંગલમાંથી દૂર રાખવા સુરતના મીઠી ખાડી વિસ્તારમાં જેએસબી વકફ કમિટી, જેએસબી ગ્રુપ, ઇન્સાફ ફાઉન્ડેશન, મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ સહિત 40 જેટલી સંસ્થાઓએ એક સાથે મળીને વ્યસન મુક્તિ ઝુંબેશ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર તથા પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને નશાના દૂષણથી સમાજને બચાવવા જરૂરી સંદેશ આપ્યો. સુરતના મીઠી ખાડી લાલ બિલ્ડિંગ પાસે જેએસબી વકફ કમિટીના રફીકભાઈ લાલ બિલ્ડિંગવાળા, જેએસબી ગ્રુપના નયનભાઈ લાકડાવાળા, ઇન્સાફ ફાઉન્ડેશન, મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ સહિતની 40 જેટલી સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ માટે એક વિશાળ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર, લીંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનરે ડ્રગ્સના દુરુપયોગ અંગે લોકોને જાગૃત કર્યા હતા તેમજ ડ્રગ્સ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. પ્રોગ્રામ દરમિયાન વ્યસનના નુકસાન અંગે એક નાટકનું પણ આયોજન થયું હતું. આ નાટકને પોલીસ કમિશનર દ્વારા 11,000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મીઠી ખાડી વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ વ્યસન મુક્તિ ઝુંબેશને સફળ બનાવવા યોગદાન આપનારી 40 જેટલી સંસ્થાના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે લિંબાયત વિસ્તારમાં સ્વતંત્રતા દિવસ શુભ પર્વે એક આ વિસ્તારના લોકો દ્વારા કુલ 40 જેટલા ટ્રસ્ટ જો કામ કરે છે જો પ્રજાહિતો માટે, એના નેજા હેઠળ એક નશા મુક્ત જો આપણા સુરતના એક અભિયાન તહેત જો એક અહીંયા સરસ જો એક નાટ્ય રૂપાંતરણ કરવામાં આવે જો અમારા નાના દીકરા દીકરીઓના માધ્યમથી કે નશાના દૂષણ અને એના કેવી રીતે દૂર એનાથી થઈએ જોઈએ એના માટે જો એક મંચન પણ કરવામાં આવ્યા. અને સાથોસાથ જો અમે લોકો અહીંયા જ્યારે સુરત પોલીસ અમારા જો એરિયાના જો પીઆઈ, ડીસીપી બધા લોકો હાજર રહીને લોકોને સમજ પાડી કે આ જો દૂષણ છે નશાના એનાથી કેટલા નુકસાનો છે, કેવી રીતે દૂર રહેવા જોઈએ. અને સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જો અમારા ગૃહ વિભાગનો એક આદેશ છે એના હિસાબથી કે શું અમે કાર્યવાહી કરીએ છીએ, કેટલા કાર્યવાહીઓ થઈ, આવનાર દિવસોમાં કેટલી કાર્યવાહી કરવાના છીએ, એના પબ્લિકને જો અમને મદદ જોઈએ એના માટે જો અમે લોકો અત્યારે ઘણી બધી જો અમે ચર્ચાઓ થઈ જોઈએ. અને સાથોસાથ જો બધાને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિ જો આ નશાકારક કોઈ પણ વસ્તુને વેચાણ કરશે તો એના ઉપર ભલે 99 વખત બચી જાય લેકિન એક વખત આ પકડવાના છે. કારણ કે પોલીસ સતત આ લોકોનો ઉપર જ છે જો અને એક વખત પકડ્યા પછી જો એના જો બી કોર્ટમાં સજા થાય આ રીતેની ઇન્વેસ્ટિગેશન અને પછી જો પ્રોપર્ટી આ લોકો વસાયેલી છે જો આ પ્રોપર્ટી બી અમે લોકો જોઈશ કે અગર ઇલીગલ છે તેના બી ડિમોલિશન થશે જો. અને પીટ એનડીપીએસ એક્ટ છે જેમાં જોગવાઈ છે કે આ નશા બેચીને જેટલા બી પૈસા એના ભેગા કરીને જેના નામે ઉપર પ્રોપર્ટી વસાય તમામ પ્રોપર્ટીનો જો સીઝર કરવામાં આવશે જો. તો અમે બધાને વોર્નિંગ પણ આપીએ છીએ એવા લોકોને જો આ બધા ધંધામાં છે. અને સાથે લોકોને અપીલ પણ કરીએ છીએ કે આપ કોઈ પણ સંજોગોમાં આપના ઘર પરિવાર યાર મિત્ર કોઈ બી હોય તો આ ચીજોમાં નહીં ફસાય જોઈએ. અને જ્યારે પણ જરૂરત પડે તો અમારે પોલીસને કોન્ટેક્ટ કરે. અમારા વેસુ પોલીસ સ્ટેશનમાં એન્ટી નાર્કોટિક સેલ એસઓજીના જો બ્રાન્ચ છે આ ચાલુ કરવામાં આવી છે. ત્યાં બી નશા મુક્ત કરવા માટે જો મદદ કરવામાં આવે છે. અમારા 80 જેટલા ડોક્ટરોના ટીમ છે પૂરા સુરત શહેરમાં જો આપણે મદદ કરે છે. બધા આ અમારે તમારે સહકારની જરૂરત છે. અમે બંને લોકો મળીને પૂરા કરીએ. મીઠી ખાડી ખાતે યોજાયેલા આ વ્યસન મુક્તિ પ્રોગ્રામે માત્ર હાજર રહેલા લોકોને જ નહીં પરંતુ સમગ્ર શહેરને એક મજબૂત સંદેશ આપ્યો છે કે નશાનો ત્યાગ કરી સ્વસ્થ અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવું એ જ સાચું ધ્યેય હોવું જોઈએ. પોલીસ કમિશનરની કડક કાર્યવાહી કરવાની ખાતરી અને 40 જેટલી સંસ્થાઓની સક્રિય ભાગીદારી દર્શાવે છે કે વ્યસન સામે લડત હવે સમાજના દરેક વર્ગે એક સાથે લડવાની છે. આવી ઝુંબેશોથી ભવિષ્યની પેઢી માટે સુરત એક સ્વસ્થ, સુરક્ષિત અને ઉજ્જવળ શહેર તરીકે ઉભરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર.
કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ સમાજમાં કુટુંબ સંબંધોમાં તણાવના ગંભીર પરિણામો શું હોઈ શકે તેનો જીવંત દાખલો છે. પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલીને કારણે થયેલી આ હત્યા પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક સગીર પુત્રએ પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખી તેમની હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી છે. પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શુક્રવારે રાત્રે આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે આવેશમાં આવેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઇજાઓ થતાં તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ 16/8/2025ના રોજ દાખલ થયેલો છે. ગુનો ડિટેક્ટ છે. એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે. આ પરિવારમાં પતિ, પત્ની અને એમના 3 સંતાનો જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો. આ જ કારણે અગાઉ 2 થી 3 વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા. પછી આશરે 1 મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ 15 ની રાત્રિના લગભગ 10 થી 10:30 વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આ જે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર 17 વર્ષ છે. એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે. એટલે આ બાબતે ગુનો દાખલ થયેલ છે. આ જે બાળક જે 17 વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં. સગીર પુત્રએ પિતાની હત્યા કરતા સમાજમાં સવાલો ઉઠ્યા છે કે કુટુંબમાં ચાલી રહેલા મતભેદો કઈ રીતે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઘટના એ ચેતવણી છે કે કુટુંબમાં સંવાદ અને સમજણ જળવાય તે અતિ આવશ્યક છે. સુરતના મહિદરપુરા વિસ્તારમાં સારા દરવાજા નજીક ચપ્પુના ઘા મારીને એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. વ્યક્તિગત અદાવતને કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના મહિદરપુરા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા નજીક એક યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઓળખ અને હત્યાના કારણો અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. મહિદરપુરા પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.
આ ઉપરાંત પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે, જેથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડી શકાય. પોલીસે ઘટના સ્થળેથી હત્યામાં વપરાયેલા હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી છે. આ ઘટના બાદ મૈદરપુરા પોલીસ મથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એવી ઘટના થઈ છે કે મારા છોકરાને રાતના ચપ્પુ મારી દીધા છે. તો અમે ઘેરે સૂતેલા આવતા તો અમને બીજા વ્યક્તિનો ફોન આવ્યો છે કે તમારા છોકરાને વાગી ગયું છે, પણ અમે અહીંયા આવ્યા તો એને ઓફ બતાવ્યા છે. એ મેદરપુરા. કોણ મારવાવાળા કોણ? એનું નામ રાહુલ. કેટલા લોકો હતા મારવા? એ અમને તો એને ખાલી એક જ બતાવેલો છે. શું કહેવા માંગો છો પોલીસ પર? મને કંઈ નહીં જોઈએ, મને ખાલી ઇન્સાફ જોઈએ મારા છોકરાના બદલામાં. કેટલી ઉંમર હતી આટલી? મારા છોકરાની કેટલી ઉંમર? 18. શું નામ હતું છોકરાનું? રાજા. શું કહેવા માંગો કમિશનર સાહેબને? મને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે મારા પોયરાને ઇન્સાફ આપો, બીજું કંઈ નહીં જોઈએ મને. મેં બહુ ગરીબ છું, મારા પોયરા છે, મારા કંઈ સારો છે નથી. શું કામ કરતો હતો? એ હાથ મજૂરી કરતો હતો કઈ જગ્યાએ? સરદાર માર્કેટમાં. આ બાબત કઈ પેલી અમારા નાના ભાઈની હતી, એ બધું પટી ગયેલું હતું. એમને કેસ ચાલતો હતો તો પાછો 2-3 વાર એ આવીને ગયેલો હતો, ધમકી આપતો હતો મારા નાના ભાઈને. તો મારા નાના ભાઈને એને 2-3 વાર દોસ્તરે એને સમજાવ્યો બી કે ભાઈ પટી ગયું. તો રાતના નશા નશામાં આવીને દરેક ચક્કુ મારી દીધી. સુરતના મૈદરપુરા વિસ્તારમાં થયેલી આ હત્યાની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે ઘટના અંગે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યુવાનોને પ્રેરણા આપવા માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સળિયા હેમાત ખાતે આઝાદી કા રંગ ફૌજી કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 4 નિવૃત્ત ફૌજી અધિકારીઓએ હાજરી આપી હતી અને યુવાનોને જીવનમાં શિસ્ત, દેશપ્રેમ તથા સંકલ્પબદ્ધ બનવાનો સંદેશ આપ્યો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા સાથે યુવાનોમાં દેશભક્તિ અને શિસ્તની ભાવના વિકસે તેવા હેતુથી સુરતમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો. 15 ઓગસ્ટની સંધ્યાએ સણિયા હેમાત ખાતે આઝાદી કા રંગ ફૌજી કે સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં 4 નિવૃત્ત ફૌજી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા આ અધિકારીઓએ પોતાના અનુભવો દ્વારા યુવાનોને જીવનમાં શિસ્ત, હિંમત અને દેશપ્રેમના મૂલ્યો અપનાવવાનો સંદેશ આપ્યો હતો. ફૌજના કડક શિસ્તબદ્ધ જીવનથી મળેલી શિખામણો આજે પણ સામાન્ય જીવનમાં પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે તેવો સંદેશ તેમના પ્રવચનોમાં સ્પષ્ટ થયો હતો. કાર્યક્રમમાં દેશભક્તિથી ભરપૂર ગીતો, સાંસ્કૃતિક રજૂઆતો અને પ્રેરણાત્મક સંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને સાથે રાખીને આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિના સુરો ગૂંજતા થતા સમગ્ર માહોલ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયો હતો. નિવૃત્ત ફૌજી અધિકારીઓએ પોતાના ઉદ્બોધનમાં ખાસ કરીને યુવાનોને સામાજિક પડકારો સામે સજાગ રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના યુવાનો સિવિક સેન્સ, માનસિક સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર ચર્ચામાં નહીં, પરંતુ જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અને જવાબદારીથી શક્ય છે. ફૌજી જીવનની જેમ જો યુવાનો દ્રઢ સંકલ્પ અને ટીમ સ્પિરિટ અપનાવે તો સમાજના દરેક પ્રશ્નોનો ઉકેલ સરળ બની શકે છે. મારું નામ મિલન મહેતા છે. આજરોજ 15મી ઓગસ્ટની સંધ્યાએ સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત આઝાદી કા રંગ ફૌજી કે સંગ, જેમાં અમે 4 પૂર્વ આર્મી ઓફિસરોને આમંત્રણ આપ્યું છે, જેઓ આજે સુરતના મહેમાન બન્યા છે. જેનું આજે ભવ્ય અને દિવ્ય ઉજવણી સુરત વરાછા ખાતે થઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં સિવિક સેન્સ, મેન્ટલ હેલ્થ, વુમન એમ્પાવરમેન્ટ જેવા ઘણી બધી પ્રોબ્લેમ છે જેનાથી યુવાનો લડી રહ્યા છે અને એનું સમાધાન આર્મી ઓફિસરના વિચાર દ્રષ્ટિથી અને એના દ્રષ્ટિકોણથી કઈ રીતે લાવી શકાય તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે. અને સાથે સાથે ભવ્ય સંગીત અને દેશભક્તિના ગીતો સાથે માહોલ સમગ્ર રાષ્ટ્રમય બનવા જઈ રહ્યો છે. તો આ કાર્યક્રમમાં
2000 થી વધારે લોકોએ લાભ લીધો છે અને જીવનમાં આર્મી ઓફિસરોના વિચારોથી કંઈક ને કંઈક આજે શીખીને જવાના છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશપ્રેમ, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીની ભાવના જગાડવાનો રહ્યો હતો. મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનો માટે આ કાર્યક્રમ એક અનોખો અનુભવ સાબિત થયો હતો, જેમાં તેઓએ ફૌજીઓ પાસેથી પ્રેરણા મેળવીને જીવનમાં આગળ વધવાની નવી દિશા મેળવી. સુરતમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સુરત ડાન્સ એસોસિએશન દ્વારા ફ્લેશમોબ 3.0નું ભવ્ય આયોજન થયું. વીઆર મોલ ખાતે 1200 થી વધુ વિદ્યાર્થીઓ અને કોરિયોગ્રાફર્સે અમારા સ્વતંત્રતા ક્રાંતિવીર થીમ પર દેશભક્તિથી ભરપૂર પરફોર્મન્સ આપી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી. સુરત ડાન્સ એસોસિએશન દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભવ્ય ફ્લેશ મોબ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 1200થી વધુ વિદ્યાર્થીઓ અને કોરિયોગ્રાફર્સે ભાગ લઈને દેશભક્તિના જુસ્સા સાથે સ્વતંત્રતા સેનાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અનોખો કાર્યક્રમ 15 ઓગસ્ટના રોજ વીઆર મોલ, ડુમસ રોડ, સુરત ખાતે યોજાયો હતો. આ વખતનો ફ્લેશ મોબનો થીમ અમારા સ્વતંત્રતા ક્રાંતિવીર રહ્યો હતો. એ પહેલા ફ્લેશ મોબ 1 પેટ્રોટિક થીમ તથા ફ્લેશ મોબ 2 ભારતીય સંસ્કૃતિ પર આધારિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરતના 9 ઝોનમાંથી 9 વિસ્તારના ડાન્સ ક્લાસોના વિદ્યાર્થીઓએ રંગીન પરફોર્મન્સ આપીને સમગ્ર માહોલ દેશપ્રેમની લાગણીથી ઓતપ્રોત કરી દીધો હતો. સુરત ડાન્સ એસોસિએશન જે હવે પોતાના 3 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે, દર વર્ષે સ્વતંત્રતાના દિવસ નિમિત્તે આવી અનોખી ઇવેન્ટનું આયોજન કરે છે. A heartfelt tribute to our freedom fighters by the dancers of Surat એ મેસેજ સાથે આ ઇવેન્ટે શહીદોને અનન્ય શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાર્યક્રમમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગવતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીઓના ચિત્ર રજૂ થતા સમગ્ર કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો. સંસ્થાના પદાધિકારીઓ, ટ્રસ્ટી દર્શન કદમ, પ્રમુખ હિરેન સુરતી, ઉપપ્રમુખ ભાર્ગવ રાજપૂત, સેક્રેટરી ગણેશ કોલી, વિશ સેક્રેટરી સંદીપ સેદાને તથા ટ્રેઝર જીતેશ મૈસુરિયાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. ફ્રોમ સુરત અને સુરત ડાન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું મેં. આ એક જે ઇવેન્ટ હતી એ સૌને બધાને ભેગા કરવાની હતી, અમારા ડાન્સરોને, અને યુનિટી વધારવાની હતી. અને આ યુનિટી 3 વર્ષથી ચાલી રહી છે. છેલ્લા 3 વર્ષથી 2000 લોકો, ડાન્સર લોકો એક સાથે મળીને અહીંયા પરફોર્મ કરે છે 15મી ઓગસ્ટે. અને મેં બહુ પ્રાઉડ ફીલ કરું છું કે સુરત બહુ એન્જોય કરે છે 15મી ઓગસ્ટ. અને વીઆર મોલનો સૌથી સારો સપોર્ટ રહ્યો છે અત્યાર સુધીમાં સુરત ડાન્સ એસોસિએશનને. એની માટે થેન્ક યુ સો મચ. આ ઇન્ડિયન ફોર્મની અંદર ડાન્સ ફોર્મ થાય છે. અલગ અલગ દેશભક્તિઓના સોંગની ઉપર ડાન્સ કરીએ દર ફરી 15મી ઓગસ્ટે. અને આ ફેરી અમારો કોન્સેપ્ટ હતો કે ક્રાંતિવીર, જે અમારા ક્રાંતિવીરો છે, ઇન્ડિયા માટે ક્રાંતિવીરો જે ગણાય છે, એ લોકોની ઉપર અમે ડેડિકેટેડ ડાન્સ પરફોર્મ રજૂ કર્યો હતો. અને આ પાર્ટિસિપેન્ટ વેસ્ટર્ન ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, સેમી ક્લાસિકલ ડાન્સ, ક્લાસિકલ ડાન્સ બધું જ જોવા મળ્યું હતું. અને બહુ સારો પરફોર્મન્સના ડાન્સરો બધા જોવા મળ્યા હતા. લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો અને કઈ રીતના લોકો અહીંયા એકત્ર થયા? લોકો હર ટાઈમની જેમ દર ફેરી એન્જોય આ ટાઈમનો વેઇટ કરે છે 15 ઓગસ્ટનો, કે એ દિવસ ક્યારે આવે ને અમે સાથે મળીને એક પરફોર્મ કરીએ. 1500 ડાન્સરો અમે એક સાથે મળીને પરફોર્મ કરતા હોઈએ છીએ હર ફેરી. અને તમે જોઈ શકો એમ છો કે તો આજુબાજુમાં એટલું પબ્લિકો છે, એ બધા બસ ડાન્સરો અને આજે વીઆર મોલના કેટલા લોકો જોવા માટે એને ઉત્સાહિત હતા. થેન્ક યુ સો મચ ऑल ऑफ ईवी डांस स्टूडियो से. हमारा मेन यहाँ पे जितना भी कार्यक्रम हुआ हम 3 साल से कर रहे हैं और काफ़ी बच्चे यहाँ पे पार्ट लेते हैं. हर एक क्लास में से सारे बच्चे अपनी खुद की एनर्जी लेके आते हैं एंड बहुत अच्छा लगता है कि साल में एक बार सब लोग एक ये इवेंट की वजह से सब लोग एक साथ होते हैं. और हमारा मेन हेतु है कि जितनी भी पब्लिक है ऐसे जुड़ती रहे हमारे साथ, सूरत डांस एसोसिएशन को सपोर्ट करती रहे और कोई भी फेस्टिवल हो हम ऐसी तरह एक और अच्छे लेवल पे लेके जाए उसको. સો મારું નામ છે સુંદર પટેલ અને હું રિપ્રેઝેન્ટ કરું છું સુરત ડાન્સ ને એસોસિએશનને. બીજી વસ્તુ કે અમે 3 વર્ષથી અહીંયા કરી રહ્યા છીએ ઇવેન્ટ ફ્લેશ મોબની. અને ફર્સ્ટ યરથી લઈને અત્યાર સુધીમાં ટોટલ 2000થી વધુ સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેટ કરેલું છે.
અને અમારો હેતુ છે કે યાર ડાન્સથી અમે જે કલ્ચરને પ્રેઝન્ટ કરી શકીએ અમારી સાઈડથી એ અમે બને એટલું વધારે પુશ કરીએ છીએ હર વર્ષે સુરતમાં. સો યસ, થેન્ક યુ. એનીથિંગ એલ્સ? શું સંદેશ આપવા માંગો છો? લોકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે 365 દિવસમાંથી એક દિવસ તમે દેશ માટે કાઢો ઇન ધ સેન્સ કે તમે ફ્રી ના થઈ જાઓ, બટ તમારથી થતું ડેડિકેશન આપો. અમારું ડેડિકેશન ડાન્સ છે, તો અમે ડાન્સ થ્રુ રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઇફ તમે કોઈ બી જોનરા રિપ્રેઝન્ટ કરતા હોય, કોઈ બી કામકાજ ઓક્યુપેશનમાં હો, તો તમે ટ્રાય કરો કે એનાથી આ એક દિવસ તમે રિપ્રેઝન્ટ કરી શકો આ દિવસને. બસ એ સંદેશ છે અમારો. ફ્લેશ મોબ 3.0ના આ પરફોર્મન્સે સમગ્ર માહોલ દેશ પ્રેમની લાગણીથી ઓતપ્રોત કરી દીધો. સુરતના યુવાનો દ્વારા આપવામાં આવેલી આ શ્રદ્ધાંજલિ એ સાબિત કરે છે કે આપણા સ્વતંત્રતા સેનાનીઓનું બલિદાન કદી ભૂલાઈ શકશે નહીં. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.